દમણમાં સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈને આજે પણ ભાજપ દ્વારા રહસ્ય અકબંધ રાખવામાં આવ્યું છે। સત્તાવાર રીતે ભાજપે આજે પણ કોઈપણ ઉમેદવારોનું નામની જાહેરાત કરવામાં આવી નથી। હવે આવતીકાલે ઉમેદવારી પત્રક ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જે બપોરના 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં રાખવામાં આવી છે અને સવારે 11 વાગ્યા કલાકે ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની નામની ઘોષણા કરવામાં આવશે એવી માહિતી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા દ્વારા આપવામાં આવી છે। જો કે હવે ફક્ત ઔપચારિકતા રહી ગયું છે, કારણ કે તમામ ઉમેદવારોની ફોર્મની સાથે પાર્ટી દ્વારા મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યું છે અને આવતીકાલે મેન્ડેટની સાથે ફોર્મ લઈ કલેક્ટર કચેરીમાં જમા કરવામાં આવશે એવી માહિતી પણ મળી રહી છે। આજે પણ આખો દિવસ ભાજપના કાર્યાલયમાં એક પછી એક ઉમેદવારો તમામ જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે આવતા જતા જોવા મળી રહ્યા હતા। વધુમાં ભાજપ દ્વારા 80% જેટલા ઉમેદવારોને ફરી રિપીટ કરવામાં આવ્યા છે અને 20% જેટલા નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। ઘણા જૂના જોગીઓ તેઓના નામની પણ બાદબાકી થઈ છે અને નવા ઉમેદવારો, નવા ચહેરાઓ પણ જોડાયા હોવાની માહિતી મળી રહી છે, જેમાં મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટીના બેનર હેઠળ લડનાર ફિરદોશ બાનુ, જે વોર્ડ નંબર 3માં ગત ચૂંટણીમાં ઊભા રહીને લડ્યા હતા, તેઓને પાર્ટી દ્વારા ભાજપનું મેન્ડેટ આપી ભાજપની ટિકિટ સાથે લડાવવાની વાત બહાર આવી રહી છે। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે, તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં, અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપુજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપુજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે। ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ। સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ। મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483।